મને આમ આશ્ચર્ય થયું કે ભાઈ હું કામ કહી કેમ ભાઈ અચાનક તને મેગી ખવડાવવાનું મન થઈ ગયું મને કઈ રીતે સારાંશમાં કયો સારાંશમાં સારા બતાવી તો નેટ બેન્કિંગ કરવાનું ડાયટિંગ કરવાનું કહેશ ને ટાઈટિંગ ડાયટિંગ હવે સવારના 7:45 5 મિનિટની વાર છે અને હેલો નમસ્કાર જય બાલાજી વેલકમ ટુ માય ન્યુ લુક તો ભાઈ અત્યારે સૌથી પહેલાં તો બધાને ગુડ મોર્નિંગ અને આ ભાઈ જો સવારના પોરમાં સ્વેટર બેટર પહેરીને અત્યારે ચા બનાવે હે ગુડ મોર્નિંગ રોજ સ્વેટર ન પહેરતા હોય આજે વળી સ્વેટર પહેરી ટાઈટ લાગતી હોય છે ક્યાં ટાઈટ હવે કાલે આવા ટાણે તો હાથ બાદ આમ ફૂલ આમાં શું કે બરફ જેવા થઈ ગયા હતા ગાડી આખીને કારણ કે સાળંગપુર ગયા હતા ને ગાડી લઈને ફૂલ ટાઈટ હતી સવારમાં 9-10 વાગ્યા લગી તો અને આ ભાઈ જો અત્યારે તો હવે નાસ્તો બને હે નાસ્તામાં જો અત્યારે થેપલા તૈયાર થઈ ગયા હે એક થેપલું બરી ગયું હે આઈ રહ્યું બરી ગયું હા ચાય કરીને કોઈ થોડુંક એવું કંઈ બનાવે ચાય ઉભરાઈ ગઈ રાતના 7:45 વાગે ગયા છે અને આ બાજુ ઓફિસેથી તો કહીનો ઘરે આવી ગયો તો અને અહીંયા જો આ ઓફિસેથી હજી ઘરે આવી અને ખબર ના આવી હું કામ અચાનક મને અત્યારે કહે કે મેગી ખાવી છે પોતાને મને આમ આશ્ચર્ય થયું કે ભાઈ હું કામ કહી કેમ ભાઈ અચાનક તને મેગી ખવડાવવાનું મન થઈ ગયું મને હે ઓય પણ મને મન થયું ને એટલે કહું એમ હા તો લઈ આવી જા ખાઈ લઈ આવ જા 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 હાલો તો ભાઈ અત્યારે મેગી ખાઈ લઈ એને વળી બનાવવાનું મન થયું ના તો પડાય નહીં મારે કોઈ વળી ફોટો બાંધવાનું થાય એના કરતા હે નો ભાવે તો નો ખવાય ના ના એટલે જ ને લઈ આવી જા તો તારા હાટું નો લઈ આવે ને ના ના મારા હાટું ભાઈ એને એમ થાય હું નથી ખાતો ખોટું ના ના એવું હા થાય ને લઈ આવી જા લાય પૈસા કે તો લેતી જાજો આમાં પાકીટ ક્યાં ગઈ જો અહીંયા ક્યાં કઈ છે 50 નોટ દે લઈ જા ચાલો આ જો કાંઈક બેંકનું ફોર્મ ભરે છે અત્યારે પહેલી વાર શેનું છે શેનું ફોર્મ હે બતાવી તો નેટ બેન્કિંગ કરવાનું નેટ બેન્કિંગ ઓકે ભરી દે એટલે હું એને હે એટલે હું કે હે એટલે હું ભાઈ કે હાલ ઓનલાઈન કરવાનું હોય ઈ બધું અચ્છા ઓનલાઈન તો જીપે ચાલુ જ છે ક્યાંય નથી ચાલુ કોનું તે 18 વર્ષ પછી ચાલુ થાય ન થાય ચાલુ જ છે મારે તો કા બંધ થઈ ગયું થઈ ગઈ ઈ લોકોએ ઓકે હા એમાં હું નાગરિક બેંકમાં કાંઈક ઓલો બધી એપ્લિકેશનની ચેન્જ કરવાના હોય તો બધાના ખાતામાં નેટ બેન્કિંગ મોબાઈલ બેન્કિંગ બધી એપ્લિકેશનો ચાલુ હોય ને બધું બંધ થઈ ગયું પાછું ટૂંકમાં ફોર્મ ભરીને પહેલે જ કરવાનું મારે ખાતું છે પણ મારે ઉપાધિ નહોતી કારણ કે મારે તો વરદી પહેલાં જ ખાતું ઓલરેડી બંધ છે કારણ કે એમાં શું થયું અમારા નવરાત્રિના અમારા પૈસા નહીં આવતા હોય ને આ ગઈ નવરાત્રિ એને પહેલાં નવરાત્રિએ તો કોકના ટૂંકમાં વાયા ફ્રોડની અમાઉન્ટ આવી ગઈ છે મારા ખાતામાં ટૂંકમાં વાયા જેને નાખ્યા હોય એને ન ખબર એક બીજા નાખ્યા હોય ને પછી આમ વાયા આવી ગઈ હતી મારા ખાતામાં આવી હતી તો બહુ નાની અમાઉન્ટ 1000ની અંદર જ હતી પણ તોય છે ને ટૂંકમાં મારું ખાતું બંધ કરી દીધું કે ભાઈ હવે ટૂંકમાં ગાંધીનગર જવું પડે એમ ધક્કો ખોલાવવા માટે તો ભાઈ અત્યારે વરદીથી એમને બંધ પડ્યું છે બધી જે કાંઈ પૈસા એમને એમાં પડ્યા છે હવે જોઈએ હવે કેદી એમને કીધું તો હે ને ઓટોમેટિક ખુલી જાય કે મેલ ને બધું કરી દીધું પણ ઓટોમેટિક હજી કાંઈ ખુલતું નથી એટલે એકાદ વાર ધક્કો ખાવો જ જોઈએ હવે ગાંધીનગરની ટિકિટ કેટલી છે હે એ તો અલગ અલગ હોય ભાઈ કેવી ટ્રેનમાં જાય વંદે ભારતમાં જાય તો 1000 રૂપિયા હોય બાકી 500 150 200 હોય બસનો તો પાસ કઢાવી લઈ પાસ કાઢે છે ને એમાં એકવાર જવા હાટું કે થોડુંક પાસ કઢાવવાનું ગાડીનો પાસ કાઢે છે પાસનું કઢાવવાનું એ ત્યાં વરોમાં 1-2 વાર જવાનું એમાં પાસ ખોટો પાસ કઢાવા એમાં 3 દી લગી ધક્કા ખાવા એના કરતા ભાઈ 3 દિવસ ધક્કા ખાય આ મારે નહીં રે તારે નો નહીં રે એ તો તમારો જ નીકળી જાય કયું નહીં આમાં ફોર્મ ભરે હે કાંઈક હવે હજી ખબર થોડું ઘણું કર્યું થોડું ઘણું નથી ભરતું કેમ બે મમ્મીને કરવાનું મમ્મીનું ચાલુ કરવાનું ઓહો બેહી જા આમ થાકી જઈશ બિચારી ઊભી થાકી જઈશ આમ ખુરશી રાખી જ છે બેહી જા પછી મેગી કોણ બનાવશે થાકી જઈશ તો મેંગી નથી બનાવવાની અહીંયા જો ફોનમાં જોવા માંડ્યા હે આવીને ડાયરેક્ટ આ બધી મૂકીને અને અહીંયા આ બાજુ જો કંઈક આ મેગી લઈ આવી છે મને એમ કહી મેગી મને નાસ્તો અત્યારે ભૂખ લાગી છે નાસ્તામાં બનાવી દેતી હોય છે પણ નાસ્તા માટે રાતે જમવામાં મેગી કરવાની છે એટલે એ જો મેગીના પેકેટ લઈ આવી છે 2-3 એમ નહીં 3 તો તારે જ નહીં જોઈ જાય હે હાલો ભાઈ અત્યારે ઓલી જો માં કંઈક આમ મેગી બનાવે છે એની રીતે અને અહીંયા કંઈક બોલવા માંગે છે સુવિચાર જેવું કંઈક બોલો તો શું કહેતા હતા મીઠું બોલવાથી હંમેશા સંબંધ મીઠા રહે છે હા મતલબ એનો મતલબ સમજાવો જરીક આમ કઈ રીતે સારાંશમાં કયો સારાંશમાં સારાંશ કયો એનો સારાંશ હું હા બોલો
એ બોલો. બોલવામાં મીઠાશ રાખવી, મીઠું બોલો ને હા એટલે સંબંધ સામેવાળાને હારા રહે. સામે વરણ હાર રહી. આપણા હારા રહે. ઓકે એમાં હું એ સુવિચાર બોલે છે પણ ટૂંકમાં પેરેગ્રાફ વાંચતા હોય ને ઓલા નાના છોકરાને કેમ વચાવતા એને વાંચી જતા એવી રીતના વાંચે એટલે હું એને ટૂંકમાં આમ સમજાવીને એવી રીતના સમજાવતા જાય ને એટલે પૂછે રાખું એટલે એવી રીતના ટૂંકમાં ફાવી જાય થોડા ઘણા થોડાક દી થાય ને ત્યાં એટલે હું એને એવી રીતના કરું. બરોબર ઓકે. આમ સમજાય એનો મતલબ સમજાય તો? શેનો એ મેં બોલી એનો તો એટલે મતલબ હું સમજાવવાનું ખબર જ છે બધાને. પોતાની એમાં વાણીમાં હે ને મીઠાશ રાખો બધાય પ્રત્યે સારું બોલો એમ એટલે સંબંધ સારા રહે. સમજ્યા? એનો મતલબ એમ થયો. ઓકે. અને અહીંયા જો તપેલીમાં તઈને 3 પેકેટ અત્યારે ઠલવી દીધા છે અને હવે નાખશે પાણી 2-3 ગ્લાસ. 1 2 આ 3 આ 4 હવે નાખવાનો આ 5 ગ્લાસ પાણી નાખી દીધું હવે મેગીમાં. હવે જોઈ કેવી બને છે. મારે કાલે આવ્યો ને સાળંગપુરથી ત્યારનું પૂછવું હતું ત્યારનું મને નજરે આવે પણ પૂછાતું નહોતું. હવે પૂછી જવું કે હવે આવડી આ પૂરી શેના હાટું પડી છે? પૂરી તને તારા હાટું રાખી છે. એમ નહીં કાંઈક લઈ આવ્યા હતા કે ઘરે બનાવી હતી તો પપ્પા કાલ નહોતું લઈ આવ્યા. મને હું ખબર. 2 દી પહેલા લઈ લે. કાળા જબલા હોય ને તો ખવાય ને મેં ફેરવી નાખ્યું જબલું. હા. કાળાને બદલે મેં સફેદમાં નાખ્યું ને તોય નો ખવાય actually. ખબર નહીં હું કામ મને કાલે કારણ કે હું આવ્યો ને સાળંગપુરથી આવીને ડાયરેક્ટ વયો ગયો તો ઢોસા ખાવા. આવીને જોયું પણ ત્યારે હાલે એમ નહોતું. હવાના પરમાં જોયું હવાના પરમાં હાલે નહીં એટલે અત્યારે મેં કીધું હવે પૂછી જાઉં. હવે આ વહી જાહે. કીધું દીધા ન હોય. લે શું એ પરમદી હું બનાવ્યું આપણે? નથી યાદ. હા સેન્ડવિચ બનાવી. પૂરી ક્યાંથી આવી? પછી પહેલાનું આપલો. વાત હે બે માં દીકરી. હાલો અત્યારે જો હું એક નક્કી કરું છું પણ એના માટે આ વ્લોગમાં લેવાનું કહેતા હતા એટલે હા બોલો શું કહો? ડાયટિંગ કરવાનું કહેશ ને? ટાઇટિન ડાયટિંગ ડાયટિંગ શરીર કરવાનું. હા જો આઈડનો દી આ પૂરી મેગી ઘી કાંઈ હોય ને એ જેટલું કાંઈ હોય ને આઈડનો દી અત્યારે ખાઈ લઉં. કાલથી ખાવાનું ઓછું માપે કરવાનું છે મારે બરોબર ટૂંકમાં. અને નથી કર્યું તો અને જરીક જ ટૂંકમાં સવારના પોરમાં બપોરે છે ને બપોરે કાં હાંજે એક જ ટક ખાઈશ અને બાકી ભાઈ ખાઈશ તો ઓછું ખાઈશ એમ. ખાઈશ તો આવું ઢોસા જરીક. એવું કહે. હે હું કેસ? દાડું ખાય એટલે ફરી વધી જાય. ના જો આજે કઈ તારીખે હે આજે કઈ તારીખે 29 તારીખે ને હવે ફેબ્રુઆરી મહિનો પતે ને ત્યાં લગી 1 મહિના નક્કી કરું કે 1 મહિના લગી છે ને ખાવ ઓછું ખાવાનું કરી ટૂંકમાં ગમે એ જીનતી આચળ કુચળ ને એવું કંઈ ખાઈશ નહીં. પ્રોપર ડાયટિંગ વાળું હોય છે તો ગમે ત્યારે ખાઈ લઈશ પણ ટૂંકમાં ઓલું હોય ને હવે શાક રોટલી ને એવું છે એ એક જ ટક ખાવાનું એવી રીતના નક્કી કરવું હોય આજથી. જોઈએ હવે કેટલા દી રેવાય છે બરોબર. જોઈ હું ઓકે. જોઉં છું. હા તો જોઈ લે. મારે કેવું જો કંટ્રોલ ભાઈ કંટ્રોલ. હા કારણ કે વજન વધી ગયો ને 1 મહિનામાં અત્યારે 81 થી 82 કિલોનું વચ્ચે વજન હે. 1 મહિનો પૂરો થાય ને આમ કહું ફેબ્રુઆરી પૂરો થાય ને ત્યાં લગી 75 ની આજુબાજુમાં કરવાનો મારો ટાર્ગેટ છે. હવે જોઈએ હવે કેટલો થાય છે. 75 તો કરીને જ રહેવો છે બરોબર. અને રાતે હું જમું હું એ તમને બતાવીશ રાતે અને સવારનું. બપોરનું ટિફિનમાં તો હું લઈ જાઉં એ તો શાક રોટલી જઈશે જો એવું હોય છે તો બતાવીશ. રાતે સલાડ. હું સલાડ નક્કી કર લે. સલાડ ખાવાનું કાકડી ટમેટું. એવું નક્કી ન હોય ભાઈ. ખાવાનું ઓછું ખાવાનું એમ કહું તમને. મૂકી નથી દેવાનું હાવ. હું કેમ હું કરું ખાવાનું કહું? હા બો અત્યારે આ મેગી કરે છે જાણ મેગી ખાઈ લે. હે સવારે ગરમ પાણી. ગરમ પાણી જ નાવું સવારે. નાવા નહીં પીવાનું. હા તો ગરમ કરી દેજો. ગરમ પાણી લીંબુ. સવારમાં ઉઠીને ગરમ કરી દેજો. હા આપણે બે પીવા હાલે બેયનું હાલે બે ચેલેન્જ કરી કોનું શરીર ઉતરે ના. મારું ક્યાં ઉતારવાની જરૂર નથી. મારે તો વજન ઘટાડવો. ઉતારી હું વધારે તો પાતળો જ છું. મારે તો વજન વધી ગયો. તારી માં ભલે ને હું પાતળી છું. હા. આને લેવાનું આને હાલે આપણે ત્રણેય સાહસ. હાલે તારે લેવાનો ચેલેન્જ બોલ. તારે પા ચોલ્યું થઈ જાય બધી તને પછી હા. ચોલ્યું થાતી નથી આ માપની જ નથી. હે યા ઓકે હવે આદુની જેમ આમ ફૂલાય છે ગમે ઈ કોર. આદુ ફૂલેલું હોય. આદુ ગમે ઈ કોર આમ છે ભાગે ને એમ. આનું એમ હે. તારું એમ જ છે તો મારે ક્યાં એટલે જ ને મારે હવે કંટ્રોલ કરવું એટલે જ કહું ને કંટ્રોલ કરવાનું. પેલા 1 મહિનો પછી ખાવા પડે. હા જોઈ લો ભાઈ 29 તારીખ આવતી 29 તારીખ લગીમાં અત્યારે 81 પાણીપુરી વાળાને નહીં ઊભી રહેજો. અત્યારે 81 થી 82 કિલો વજન હે મારો બરોબર. 29 તારીખ ફેબ્રુઆરી 29 આવશે ને ત્યાં લગીમાં 75 કિલો પુગાડી દઈશું. ઓછો 5-6 કિલો ઓછો કરી નાખીશ બરોબર. હમણાં ભાઈ 2 દી પછી
પાણીપુરી વાળાની આવું હોય એ ગમે ત્યાં ઊભો હોય ગમે એ ખાતો હોય વજન ઓછો હું કરી નાખી છેલ્લે કસરત ગમે એવી કરવી પડે સમજી ઓકે ઓકે ડન ડન હા જોઈ ખબર પડી આમ. બરોબર એવું પાણીપુરી ખાવ બધાય લોક જોવો છો ને બધાય પાણીપુરી કાંઈ એવું કંઈ ખાવાનું હોય છે ને તમારે મને સવારે કહી દેવાનું એટલે આખો દી લગી હું કાંઈ નહીં ખાવું ને હાંજે થોડીક જ ખાઈશ એમ માર્કેટિંગનું પહેલે હાંજે થોડીક જ ખાઈશ એમ બોલો હરખું સાંભળો ડન આ ડન પાછું લઈ લો હા હા ડન 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 હાલો બરોબર આજથી ચેલેન્જ ચાલુ થાય ચેલેન્જ ડાયટિંગ ચેલેન્જ છે આ એકની છે કે મારી ભેગી હે મારું જ છે તમારું કાંઈ થોડુંક નક્કી હોય આ જો બે માં દીકરી મેગી બનાવે અને અહીંયા હું ચા પી લઉં ત્યાં લગી ચાલો આ બાજુ જો મેગી તૈયાર થઈ ગઈ છે તો ભાઈ મેગી ખાઈ લઈ રાતના 9:30 વાગી ગયા છે અને આ બાજુ જમીને નવરા થઈ ગયા અહીંયા જો મમ્મી ત્યાં બેઠા બેઠા રીલ જોવે છે અને મારા પપ્પા જમે છે અત્યારે એને વરી મેગી એને ક્યાં મેગી ભાવે છે તે તમને ભાવે છે એમ ઈ તો મેગી તો ખાય છે મને ખબર નથી મને તેમ કે મેગી નહીં ખાઈ એટલે એના હાટું બીજું કંઈક કરવાનું છે ઓકે અને આ બાજુ જો અહીંયા આવડિયા મમરી આવી ગયા બહુ નાના હતા ત્યારે ખાધી એટલે રેકડીવાળા નીકળતા ને ઓલી ધાણી અને આ મમરી એમાં ધાણી કરતા મમરી બધા આમાં શું કે હજી અમુક વચ્ચે વચ્ચે કાચી રહી જાય તી એ ફૂલે ફૂલ મજા આવે ખાવાની એમાં મસાલો નાખેલો એ રેતીમાં આખી બનાવતા અને આ બાજુ ઓલી જોની આ બેઠી અહીંયા એને રીલ મૂકે છે અપલોડ કરે છે ચણિયા ચોરીની નવી રીલ બનાવી આ વખતે એનામાં અપલોડ કરવાની એને બનાવી પહેલી વાર આવી છે તો ભાઈ અપડેટ કરે અને આ સાથે આજનો વ્લોગ અહીંયા પૂરો કરી વ્લોગને લાઈક કરી નાખજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો